તો ફેમિલી આપણે અત્યારે આવી ગયા છીએ સાયન્સ સેન્ટર પાટણમાં. જો આ રીતનું કંઈક સાયન્સ સેન્ટર છે ભાઈ. જો સાયન્સ સેન્ટર છે. આ આપણે જયેશભાઈ છે, જયેશભાઈને હું બંને જવાના છીએ. તો ચાલો તમને મસ્ત મજાનું પાટણ સિટીનું સાયન્સ સેન્ટરની મુલાકાત કરાવીએ. જોઈ લો. જો આપણે અંદર અત્યારે જઈ રહ્યા છીએ. તો આપણે અંદર જઈને હવે તમને બતાવું બધું કે કઈ રીતનું છે, કઈ રીતનું શું છે, બધું તમને બતાવી દઉં. તો ત્યાં કેમેરો અલાઉડ નથી એટલે આ શૂટિંગ ફોનમાં છે. તો બન્યા રહેજો. ત્યાંથી અહીંયાથી છે, ઓલી બાજુથી આગળથી છે. જો ભાઈ આવું કંઈક મસ્ત મજાનું બનાવેલું છે ભાઈ સાયન્સ સેન્ટર. જો હા, જો સાયન્સ સેન્ટરનું બોર્ડ પાટણ. જોઈ લો ભાઈ. આ સીધું છે ને ઓલા પણ જુરાસિક વર્લ્ડમાંથી સીધું અહીંયા આવી ગયું. જો અહીંયા જુરાસિક વર્લ્ડમાં થયું. આ જો ચાલો જઈએ છીએ હવે. નો એન્ટ્રી, પ્રવેશ. ચાલો એન્ટ્રી ઓનલી. તો ભાઈ આ રીતનો કંઈક મેપ છે. જોઈ લો. હા, સાયન્સ સેન્ટરનો આ રીતનો કંઈક આખો મેપ છે. આ રીતનો કંઈક મેમ છે. અને હવે આપણે જયેશભાઈને આપણે બંને જઈએ છીએ હવે અંદર. એન્ટ્રી કરીએ છીએ. જોઈ લો આ કંઈક એન્ટ્રન્સ છે. ચાલો જોઈ લો ભાઈ. આ ડાયનોસોર યુગ આખો બતાવેલો છે. ચલો ભાઈ, ડાયનોસોરનો હાડપિંજર વાંચી લેજો ભાઈ બધા પોતપોતાની રીતે. આ ટિકિટ પ્રાઇસ છે અહીંયા. જોઈ લો. તો હવે આપણે એન્ટર થઈએ છીએ અહીંયાથી. ઓકે. તમારું નામ શું છે? ક્રીમા પટેલ. ક્રીમા પટેલ આ બેનનું નામ છે ને એ આપણને ગાઈડ કરશે. આપણે અહીંયા રિજનલ સાયન્સ સેન્ટર છે. એમાં ટોટલ 5 ગેલેરી છે એજ્યુકેશન પર્પઝ માટેની. એમાંથી આપણે ફર્સ્ટ ગેલેરી છે ડાયનોસોર ગેલેરી. ઓકે. તો ડાયનોસોર હતા એ રેપ્ટાઇલ્સ હતા, એટલે કે ઈંડા દ્વારા બચ્ચાને જન્મ આપતા હતા. અહીંયા ગુજરાત સાથેનો સંબંધ બતાવ્યો છે કે બાલાસિનોર જોડે રાયોની ગામ છે ત્યાં આગળ ગુજરાતમાંથી સૌ પ્રથમ વખત 1980માંથી ડાયનોસોરના ફોસિલ મળી આવ્યા હતા. તો 2 ટાઈપના ડાયનોસોરના ફોસિલ મળી આવ્યા હતા. જે 4 પગે ઊભા છે બધા ટાઇટેનોસોર્સ એટલે કે શાકાહારી ડાયનોસોર છે. 2 પગે ઊભા છે બધા એપિલોસોર્સ એટલે કે માંસાહારી ડાયનોસોર છે. અમુક એવી ડાયનોસોરની સ્પીસીસ છે કે જે 2 પગે ઊભી હોય અને શાકાહારી હોય તો એમના તીથ પરથી આપણે જાણી શકીએ. જેના તીથ બહુ સ્ટ્રોંગ હોય એ બધા માંસાહારી છે, જેના તીથ બહુ સ્ટ્રોંગ ના હોય એ બધા શાકાહારી છે. પછી જેના માથા ઉપરથી પૂંછડી સુધી ધારદાર જેવી રચના હોય એ બધા માંસાહારી, ઓછી ધારવાળી રચના હોય બધા શાકાહારી ડાયનોસોર છે. પછી આ વચ્ચે ડાયનોસોર છે એનું નામ છે ટીરેક્સ, ટાયરેનોસોરસ રેક્સ.
એ સૌથી શક્તિશાળી ડાયનોસોર છે. એનું વજન 14 ટન કરતાં પણ વધારે છે. 1 ટનમાં 1000 કેજી હોય, એનું વજન 14000 કેજી કરતાં પણ વધારે છે. પછી એની 40 ફૂટ લંબાઈ છે, 13 ફૂટ એની હાઇટ છે, માથા પર મુકુટ જેવી રચના છે. એનું બાઇક ફોર્સ સૌથી વધારે છે, શિકારીના કટકે કટકા કરી નાખે છે. એના જે દાંત છે એ બહુ તીક્ષ્ણ છે અને અંદરની તરફ વળેલા છે. આ બધી ખાસિયતોના કારણે એને ડાયનોસોરનો રાજા કહેવામાં આવે છે. જે આપણને બાલાસિનોરમાંથી ફોસિલ મળે છે એ આ રીતના ફોસિલ મળેલા છે, જે બંને બાજુ છે. ડાયનોસોર આજથી 25.5 થી 6.5 કરોડ વર્ષ પહેલાં જોવા મળતા હતા. તો જે આખો એરા છે એને મેસોઝોઇક એરા કહેવામાં આવે છે. એમાં 3 કાળ છે, આપણે પાછળ જોઈશું. એ ડાયનોસોરના ઈંડા છે. આ રીતે અલગ છે ને એ ડાયનાસોર પાછી આમ એ બધા બચ્ચા અલગ અલગ સ્પીસીસના ડાયનોસોર છે. અલગ ખાલી ઈંડા અત્યારે મૂકેલા આની છે. ચર્ચા કરી. હા, એ આની જ છે. બરોબર. આ અલગ અલગ બધી સ્પીસીસના ડાયનોસોર છે. ડાયનોસોર એક સાથે 20 કરતાં પણ વધારે ઈંડા આપે, એને ક્લચ કહેવાય. અલગ અલગ આવે. ના, આ તો ખાલી જોવા માટે. અને એમના ઈંડા છે એ ફૂટબોલની સાઈઝના છે. જે મેસોઝોઇક એરા છે એમાં 3 કાળ છે: ટ્રાયસિક, જુરાસિક અને ક્રિટેશિયસ. ટ્રાયસિક પીરિયડ છે એ ઇવોલ્યુશન પછીનો સ્ટાર્ટિંગનો પીરિયડ છે, એટલે કે ડાયનોસોરનો વિકાસ નહોતો થયો. ઓછું કદ, ઓછું હાઇટ, ઓછું વજન ધરાવતા બધા ડાયનોસોર જોવા મળતા હતા. અને શુષ્ક રણ પ્રદેશ હતો, એટલે બધા માંસાહારી ડાયનોસોર જ જોવા મળતા હતા. એમાં સિલોફાઇસિસ નામનું ડાયનોસોર જોવા મળતું હતું. એનો અર્થ થાય કે પોલાણવાળા હાડકાં. વિકાસ નહોતો થયો એટલે એ સમયના ડાયનોસોરના હાડકાં પોલાણવાળા હતા. પછી એમાં સેકન્ડ પીરિયડ છે જુરાસિક પીરિયડ. તો જુરાસિક પીરિયડ દરમિયાન પેન્જિયામાંથી 2 પ્લેટો છૂટી પડી હતી, ગોંડવાનાલેન્ડ અને લોરેશિયા. પ્લેટો છૂટી પડવાના કારણે એટમોસ્ફિયરમાં ચેન્જીસ આવ્યો, વરસાદ પડવા માંડ્યો. એટલે જુરાસિક પીરિયડમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના ડાયનોસોરનું ઇવોલ્યુશન થયું હતું. પછી જે જમીન પર રહેતા હતા એની 500થી વધારે સ્પીસીસના ડાયનોસોર જુરાસિક પીરિયડમાં જોવા મળતા હતા. અને આને આ જ પીરિયડમાં ફ્લાઇંગ ડાયનોસોર, ઉડતા ડાયનોસોરનું પણ ઇવોલ્યુશન થયું હતું. એની 200થી વધારે સ્પીસીસ જોવા મળતી હતી. ટેરોડેક્ટિલ છે એનું નામ. આ છે એલોસોરસ છે, એ સૌથી પહેલાં શોધવામાં આવેલું, જેના ફોસિલ સૌથી પહેલાં મળેલા હતા. એલોસોરસ નામના ડાયનોસોર જુરાસિક પીરિયડ દરમિયાન જોવા મળતું હતું. એટલે બધું જે સારું થયું એને જુરાસિક પીરિયડમાં થયું હતું. એટલે ડાયનોસોર માટેનો ગોલ્ડન સુવર્ણ સમય કહેવામાં આવે છે. કોઈ બી મૂવી હોય તો એનું નામ એટલે જુરાસિક આપવામાં આવે છે. ગોલ્ડન ટાઈમ છે ડાયનોસોર માટેનો. સૌથી વધારે સ્પીસીસ જોવા મળતી હતી. આવું જ કરે. હા, એ ઉડતા ડાયનોસોર છે. આપણે લાસ્ટ પીરિયડ છે ક્રિટેશિયસ પીરિયડ. તેમાં વેલોસિરેપ્ટર નામનો ડાયનોસોર જોવા મળતો હતો. એ સૌથી ફાસ્ટ રન કરતું હતું, 40 કિલોમીટર/h. જે એના નખ હતા એ બહુ તીક્ષ્ણ હતું અને ડેડ માંસ ખાતું હતું, ગીધ જેવું હતું. વલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. લાસ્ટ ડાયનોસોર હતો, એની પછી બધા ડાયનોસોરનું એક્સટેન્શન થઈ ગયું. તો એસ્ટ્રોઇડ પડવાથી ડાયનોસોરનો વિનાશ થયો હતો. એસ્ટ્રોઇડ પડે એટલે એનું ટેમ્પરેચર 10,20,000 કરતાં પણ વધારે હતું અને એનો બાયફોર્સ 10 લાખ ન્યુક્લિયર બોમ્બ એકસાથે ફૂટે એટલો હતો. એના લીધે 80% જેટલા ડાયનોસોર હતા એનો વિનાશ થઈ ગયો. આપણને ખબર કેવી રીતે પડી કે ઉલ્કા પડવાથી થયો છે? તો જ્યાં આગળ ડાયનોસોરના ફોસિલ મળે છે ત્યાં આગળ ઇરિડિયમ ધાતુનું પડ જોવા મળ્યું છે. એ જનરલી પૃથ્વી પર શક્ય નથી, ઉલ્કા પડવાથી આવે છે. તો એના પરથી આપણને ખબર પડી કે ઉલ્કા પડવાથી ડાયનોસોરનો વિનાશ થયો છે. લુપ્ત થઈ જાય ત્યારે 80%. બીજા જે 20% હતા એની જે ફૂડ છે એ ખોવાઈ તૂટી ગઈ હતી અને જે પૃથ્વીની આજુબાજુ કાળા વાદળો છવાઈ ગયા હતા. એટલે બધા શાકાહારી ડાયનોસોરનું તો નાશ થઈ જ જાય. હા, એના લીધે બધા ડાયનોસોરનો વિનાશ થઈ ગયો.